જો આજે તમે તમારા મમ્મી પપ્પા સાથે 5 મિનિટ દિલ ખોલીને વાત નથી કરીને તો તમે દુનિયાના સૌથી વ્યસ્ત નહીં પણ સૌથી સ્વાર્થી માણસ છો. ગ્લોબલ પેરેન્ટ્સ ડે ફક્ત સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાનો દિવસ નથી. આ એ બે જીવંત ભગવાનનો દિવસ છે જેમણે પોતાનું લોહી પાણી એક કરીને તમારી જિંદગી સચી છે. પપ્પાએ પોતાના સપનાઓનું ગળગોટીને તમારા સપના કરી દીધા અને મમ્મીએ પોતાની તકલીફો વેઠીને તમને સુખ આપ્યું. છેલ્લે ક્યારે મમ્મી પપ્પા પાસે બેસીને એવું પૂછ્યું હતું કે તમારી કોઈ અધૂરી ઈચ્છા છે? તમે ખુશ તો છો ને? તમને કોઈ તકલીફ તો નથી ને? તમારી પાસે કપડાં કેટલા છે? તમને રાતના નીંદર તો બરાબર આવે છે ને? આપણે આપણી જિંદગી બનાવવામાં અને પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ભૂલી જ ગયા કે આપણી ઉંમર વધવાની સાથે એની ઘટી પણ રહી છે. તમે ગમે તેટલા કરોડો રૂપિયા બહાર કમાઈ લો, ગમે તેટલી ઇજ્જત કમાઈ લો, પણ જો ઘરમાં બેઠેલા માતા પિતા ઉદાસ છે ને, તમારી કમાણી એકદમ ઝીરો છે. યાદ રાખજો, જ્યારે આખી દુનિયા તમારી સફળતાની તાળીઓ પાડતી હશે ત્યારે આ માત્ર બે જીવ હશે. તમારી નિષ્ફળતામાં પણ તમારો હાથ પકડી રાખશે. તમે સાચા હોય કે ખોટા, કોઈ પણ પરિસ્થિતિમાં એ હંમેશા તમારી સાથે ઉભા છે. એમણે તમને ચાલતા શીખવ્યું. આજે તમારી પાસે 2 મિનિટનો સમય નથી એમની સાથે વાત. હવે હમણાં જ ફોન સાઈડમાં મૂકો, તેમની પાસે જાઓ અને કહી દો તમે એને કેટલો પ્રેમ. એમને ગળે લગાવો અને કહો, મમ્મી પપ્પા થેન્ક યુ મારી જિંદગી બનાવવા માટે, મને જન્મ આપવા માટે. હું કંઈક બની શકું એટલું મને સક્ષમ બનાવો. અને કોમેન્ટમાં લખો, આઈ લવ યુ મમ્મી.